હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જશો. તો મિત્રો, આજે આપણે ઘરે છીએ અને લાઇબ્રેરી જવાનું નથી, તો બેઠા છીએ ગાડી પર અને આસપાસનું વાતાવરણ વાયડો ફૂલ છે. આજે પવન અને વાદળો પણ એકદમ ચોખ્ખા દેખાય છે, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, આ કોરિડોર હાઈવે, વાહનો જશે પણ આપણને દેખાય નહીં. જો આ મકાઈ થેસરથી કઢાવીએ છીએ, પણ અત્યારે અમે ટાપરીએ છીએ એકદમ દેશી જુગાડથી. આ થેલામાં ભરીને પછી ટાપરવાની જોઈ શકો છો. આ અમે આ બધી એકદમ અસ્તવ્યસ્ત છે, તમે જોઈ શકો છો. દેશી મકાઈ આ ખેડૂતો જ એને ઉપજાવી શકે મિત્રો, ખેડૂતો જ પકવી શકે. તમે જોઈ શકો છો, ખેડૂતની ઉપજ છે આ. મિત્રો, આપણે છે ઘરે અને આજે થોડું કામ હતું એટલે ઘેર છીએ. પછી કાલથી પાછા કન્ટિન્યુ થઈશું આપણા કામમાં, એટલે કે વાંચવા માટે. વધારે ઘેર રહેવું પણ નથી સારું. અને જુઓ મિત્રો, આ પંખો તમને ખબર જ હશે, એ લાઇટથી ફરે, ગોળ ગોળ જ ફરે અને ગોળ ગોળ ફરે અને હવા આપે. બાકી તમે જોઈ શકો છો, આ સંદીપભાઈ ખાય છે બેઠા બેઠા, સ્કૂલ પરથી હમણાં આવ્યા એટલે. અને પછી આ શું છે, ભૂંગળાનો પાપડીઓ છે લાગે. ભૂંગળ પાપડીઓ પછી ખાઈ લઈશું. તો એવું કંઈક છે મિત્રો. અને જો આ તાપથી બહુ પડે છે, વરસાદ ક્યારે આવવાનો છે ખબર નથી. તમે આગાહી કરી શકો તો કરજો, વરસાદ ક્યારે આવે છે મિત્રો, અંબાલાલની જેમ. બાકી આપણને તો કંઈ ખબર નથી વરસાદ વિશે કે ક્યારે આવવાનો છે. આ છે આપણી ગાડી ના અમે સંદીપભાઈ 2 વાગી ગયા છે મિત્રો. વાવાઝોડું આવા કરે. વાવાઝોડું નહીં આવે. અને આપણે જવાનું છે પશુઓને પાણી પીવડાવવા માટે. જો આ ડોલ ભરાય છે, હવે ભરાય એટલે જઈએ પાણી પીવડાવવા. 2 ડોલ ઓલરેડી ભરાઈ ગઈ છે અને આ ત્રીજી ભરાય છે. થોડી વારમાં ભરાય એટલે જઈએ પાણી પીવડાવવા. જો મિત્રો, આ મારી નાની મોટર 50 છે, 50 नहीं. અને हमारा संदीप भाई जो ये है संदीप भाई. कैसे है संदीप भाई? बढ़िया, मजा में. जो મિત્રો, આપણા પશુ રાહ જોઈ રહ્યા છે પાણીની. ફાઇનલી ડોલ ભરાઈ ગઈ છે. આવી જઈશું આપણે પાણી પીવડાવવા માટે. ચાલો જઈએ પાણી પીવડાવવા. આ છે ગૌ મૈયા, એને પાણી પીવડાવીશું મિત્રો. પહેલા ગૌ મૈયાની સેવા કરવી જરૂરી છે મિત્રો. આપણા હિન્દુ ધર્મમાં ગૌ મૈયાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ના છે ભેંસ, એના માટે પાણી લેવા ગયા.
મિત્રો આપણે આવ્યા છીએ ધાબા પર અને જોઈ શકો આ સાંજનું વાતાવરણ કંઈક આવું છે. બાકી સાંજ પડી ગઈ છે, સનસેટ થઈ ગયું છે. અને મિત્રો આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આભાર. અને હા મિત્રો, ખાસ એ જણાવવાનું કે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.